આપણે થોડું ઉઠવા મોડું થઈ ગયું, 12 વાગી ગયા, બપોર થઈ ગયો. રાતે થોડું માંડવીમાં કામકાજ હતું, કાઢતા હતા એટલે મોડું થઈ ગયું, મોડા સૂતા હતા. 12 વાગ્યા, જઈએ ખેતર બાજુ, પછી મળીએ પાછા. મિત્રો આપણે ખેતરમાં પૂગતા રહ્યા, ક્યાં ઘર ના આવે માંડવી મારા બાકી નાખી. આપણે આમાં મેં કીધું કે થોડુંક ટ્રેક્ટર ઘેર લેતો જાઉં, હું ટ્રેક્ટર હું કે લઈને આવું ઘેરે. માંડવી તો આખામાં હાથ ઓલી રા પાકી નાખી. હવે ભેગી કાલ કરશું. કાલ કરવી ને ભેગી? કાલ ભેગી કરશું. આપણું ટ્રેક્ટર છે અહીંયા, ટ્રેક્ટર લઈને ટ્રેક્ટર રાખીએ. ચાલુ થઈ જાય ને. મિત્રો આપણે ઓલી હાઈવેથી ટ્રેક્ટર લઈ આવ્યા હતા, તો અહીંયા હવે ટ્રેક્ટર દેવા જાય. હું રાબ બાપ બધી ભેગું લઈ આવ્યા હતા. આપણી પાસે 3 ટ્રેક્ટર તો છે, એક આ લોડર, એક આ ઓલું પાવર ને એક 485. તો આ ટ્રેક્ટરમાં શું આંકવાની મજા આવે માંડવી. આપણે આ માંડવીની સિઝન મોટી સિઝન કહેવાય. આપણે ખેડૂત માટે અમારા માટે વાવણી કરીને પછી માંડવી કાઢી મોટી સિઝન આવી ગઈ. તમે સમજો, ખેડૂતના છોકરા ખબર હશે. अच्छा हमको सिखा रिया है. મિત્રો આપણું ખેતર રાબાકી, આપણું બગીચો, નારેલીનો બગીચો છે આપણો. क्यों हिला डाला ना. મિત્રો આપણે બહાર કામથી જવાનું હતું, તો આપણે આપણી ફ્રોન્ક્સ લઈને જઈએ. વેર ના પડી, પણ આપણે આજ ફ્રોન્ક્સ લઈને જાય. મિત્રો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો, લાઈક ફોલો કરી દેજો. તો આપણે નીકળીએ. એસી ચાલુ કરો છો મમ્મી? કઈ નહીં.
ધીરે ધીરે હા ધીમી આ થોડી ચાલે હા 4 વ્હીલ છે अच्छा हमको सिखा रिया है હા મિત્રો આપણે અમે વ્લોગ પૂરો કરીએ તો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો ને વ્લોગમાં આપણે ગાડી ને ટ્રેક્ટર થોડુંક સ્પીડમાં કરેલ છે એટલે સમજી જાય છો કોઈ આડાવરું ન સમજતા કે બહુ ગાડી આ કે ને એવું સમજી ગયા ભલે હાલો જય દ્વારકાધીશ